લાખણકા ગામેથી ગેરકાયદેસર રેતી ખનન કરતા એકમો પર 25 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરતી ખનીજ ખાણ વિભાગની ટીમ ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના લાખણા ગામની સીમમાંથી ગેરકાયદેસર ધમધમતા ખનીજ ચોરીના અડ્ડા ઉપર ખાણ ખનીજ વિભાગે કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહન સાધનો જેસે તે છોડીને ફરાર થઈ જતા તંત્રએ 25 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો પર ત્રાટકી હતી। આ દરોડાને પગલે ખનીજ માફિયાઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા, પરંતુ ટીમે લાખખણા ગામેથી પ્રકાશભાઈ ધર્મેશભાઈ ડાભી જેઓ મીઠી વરડીના રહેવાસી છે ત્યાંથી એક જેસીબી મશીન જેની કિંમત 10 લાખ રૂપિયા છે, લાલજીભાઈ જેઓ લાખખણાના રહેવાસી છે ત્યાંથી રેતીના ચારણા અને સામગ્રી અંદાજિત કિંમત રૂપિયા 2 લાખથી 3 લાખ, દિનેશભાઈ બારૈયા જેવો લાખણકાના ત્યાંથી જ છે અને રેતીના ચારણા અને સામગ્રી અંદાજિત કિંમત રૂપિયા 2 થી 3 લાખ રૂપિયા છે, તેમજ લાલજીભાઈ બારૈયા જેઓ પણ ત્યાંના જ રહેવાસી છે અને જેસીબીની કિંમત રૂપિયા 10 લાખ મળીને કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને સીલ કરીને ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે આવી જ રીતે ઘોઘા રોડ ઉપર દિવસને રાત ચાલતા ગેરકાયદેસર રેતી પણ અને ભરેલા ટ્રેક્ટરો અને ડમ્પરો પણ ઘોઘા પોલીસ અને ખાણ ખનીજ વિભાગ અને ઘોઘા મામલતદાર તંત્રને દેખાય અને તેઓને પણ ઝડપી કડક કાર્યવાહી કરીને તેની અત્યંત જરૂરી છે।